સાચું કહેજો, કેટલાના ઘરમાં આવું બને છે કે મગનું સ્પ્રાઉટ હોય કે પછી કોઈ પણ સ્પ્રાઉટનું કંઈ પણ તમે રેસીપી બનાવી હોય ને તો બધાના મોઢા બગડી જાય. અમારા ઘરમાં તો ખાસ આવું થાય છે કે કોઈ પણ સ્પ્રાઉટની કંઈ પણ રેસીપી બનાવી ને એટલે બધાના મોઢા તો બગડી જ જાય. તો મેં આજે એક મસ્ત મજાનું શાક બનાવ્યું છે મગના સ્પ્રાઉટમાંથી. જો તમે એક વખત આ રીતે શાક બનાવી લીધું ને તો બેની જગ્યાએ 4 રોટલી ખાઈ જશે બાળકો. અને જો લંચ બોક્સ ટિફિન બોક્સમાં આપ્યું ને તો એકદમ ખાલી લંચ બોક્સ ટિફિન બોક્સ આપશે. તો આ રીતે ચોક્કસથી એક વખત આ શાક બનાવવાની ટ્રાય કરી લેજો. તો આ શાક બનાવવા માટે 2 ચમચી જેટલું પહેલાં આપણે તેલ ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈએ. તો અહીંયા મેં આદું લીધું છે, મેં આટલું જ આદું લીધું છે. જો તમારે ડુંગળી લસણ ન ખાતા હોય ને તો તમારે થોડુંક વધારે આદું લેવાનું અને લીલું મરચું લઈ લેજો અને એની પેસ્ટ બનાવી લેજો. મેં અહીંયા લસણ અને ડુંગળી એક લઈ લીધી છે અને હવે આપણે આને પેસ્ટ કરી લેવાની છે. પણ ખાસ ધ્યાન રાખજો, પાણી નથી ઉમેરવાનું, એમનેમ જ આપણે એની પેસ્ટ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો પેસ્ટ થઈ ગઈ છે તૈયાર. હવે તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરી દેવાનું અને તરત જ આપણે આ જીરું ફૂટી જાય એટલે પેસ્ટ ઉમેરી દેવાની. અહીંયા આપણે બીજું કોઈ પણ મસાલા નથી ઉમેરવાના, બસ મેં આટલા જ ઉમેર્યા છે અને આપણે આટલા જ ઉમેરવાના છે. હવે આપણે સરસ આને ડુંગળીને આપણે સાતળવાની છે. તો ડુંગળી સતળાય છે ને ત્યાં સુધીમાં પાછી ટમેટાની પણ પેસ્ટ બનાવી લઈએ. તો એ જ મિક્સર જારમાં ટમેટા ઉમેરી દીધા છે અને એને આપણે પાણી વગર જ સરસ મજાના પીસી લેવાના છે. તો ટમેટાની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. હવે ડુંગળી આછા ગુલાબી રંગની થઈ જાય ને ત્યાં સુધી આપણે સરસ મજાની એને સાતળી લેવાની છે. પછી એમાં ટમેટાની પેસ્ટ ઉમેરી દેવાની છે. હવે ટમેટાની પેસ્ટ ઉમેરી દીધા પછી એક વખત પહેલાં હલાવી લેવાનું અને પછી મિક્સરના જારમાં 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને એને પણ હલાવીને આપણે ટમેટાની પેસ્ટ જેટલી પણ જોઈતી હોય એ બધી લઈ લેવાની. અને આપણે આને હલાવીને 1 થી 2 મિનિટ સુધી પહેલાં ચડવા દઈશું. એની સાથે આપણે મીઠું પણ ઉમેરી દેવાનું જેથી આપણી ટમેટાની પેસ્ટ જે છે એ સરસ મજાની કૂક થાય. હવે 2 મિનિટ પછી આપણે એમાં લાલ મરચું ઉમેરી દઈશું, ધાણા જીરું ઉમેરી દઈશું અને હળદર ઉમેરી દઈશું. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે જેથી કલર સરસ મજાનો આવે. જો તમે કોઈ પણ લાલ મરચું ઉમેરતા હોય કે પછી તમે લીલું મરચુંનો ઉપયોગ કર્યો હોય તો એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું. હવે આ પેસ્ટને આપણે એકદમ સરસ આવી ઘાટી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાની છે. ઘાટી થશે ને એટલે થોડો કલર પણ ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા કલર સરસ ચેન્જ થઈ ગયો છે. આપણે તેલ એકદમ ઓછું ઉમેર્યું છે એટલે તેલ છૂટું નહીં પડે. જો તમે થોડુંક તેલ વધારે ઉમેર્યું હોય ને તો તેલ પણ સરસ છૂટું પડી જશે. હવે આમાં આપણે સ્પ્રાઉટ ઉમેરવાના છે. તો સ્પ્રાઉટ કઈ રીતે બનાવવા એનો હું રેસીપી લાસ્ટમાં આપી દઈશ. ત્યાંથી તમે જોઈ શકો છો કે સરસ મજાના ચીકણા ન થાય એવી રીતે તમે સ્પ્રાઉટ કેવી રીતે બનાવી શકો અને સાથે એને તમે 10 થી 12 દિવસ ફ્રીજમાં કઈ રીતે રાખી શકો ને તેની રેસીપી હું તમને લાસ્ટમાં બતાવી દઈશ. તો 1 કપ જેટલા મેં સ્પ્રાઉટ લઈ લીધા છે અને એને આપણે આમાં પેસ્ટમાં ઉમેરી દીધા છે. અહીંયા આપણે આ પેસ્ટ અને આપણે જે સ્પ્રાઉટ ઉમેર્યા એને 2 મિનિટ સુધી આપણે પહેલાં સાતળી લેવાના છે. મસાલા સાથે આપણે સાતળી લેવાના છે મગને. હવે મગના સ્પ્રાઉટ જે છે તે સરસ સતળાઈ ગયા પછી જ આપણે એમાં ગરમ પાણી ઉમેરવાનું છે. હવે ગરમ પાણી તમારે જેટલી ગ્રેવી કરવી હોય ને એ પ્રમાણે ઉમેરવાનું. મેં અહીંયા 1 કપ એટલે કે આશરે 250 ml જેટલું ગરમ પાણી ઉમેર્યું છે. તમે જેટલું પણ પાણી ઉમેરતા હોય એટલું ગરમ પાણી ઉમેરી દેવાનું અને મિક્સ કરીને આપણે 10 થી 12 મિનિટ એને ધીમાથી મીડિયમ ગેસ ઉપર પકાવી લેવાનું છે જેથી આપણા મગના જે સ્પ્રાઉટ છે સરસ પાકી જાય. હવે મેં અહીંયા ગ્રેવી નહોતી કરી એટલે થોડુંક જ પાણી ઉમેર્યું હતું. તમે જોઈ શકો છો મગ સરસ ચડી પણ ગયા છે અને આપણું શાક ઓલમોસ્ટ બની ગયું છે. તો હવે લાસ્ટમાં થોડોક ગરમ મસાલો ઉમેરી દેવાનો છે અને મિક્સ કરી દેવાનું છે અને પછી એને આપણે ઢાંકી દેવાનું છે અને ગેસ બંધ કરીને ખાલી 1 થી 2 મિનિટ એને આમનેમ જ રાખવાનું છે જેથી સરસ મજાની સુગંધ અંદર બેસી જાય અને પછી તમે એને સર્વ કરી શકો છો. મેં એને અહીંયા પરોઠા સાથે સર્વ કર્યું છે. તમે એને થેપલા, રોટલી, ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો. ઇવન તમે એને લંચ બોક્સમાં કે ટિફિન બોક્સમાં આપશો ને તો બાળકો હંમેશા કે કોઈ પણ વ્યક્તિ એ ખાલી કરીને જ આવશે લંચ બોક્સ, ટિફિન બોક્સ. તો રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. સાથે રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. હવે આપણે સ્પ્રાઉટ કેવી રીતે બનાવવાના તે જોઈ લઈએ. તો મેં અહીંયા 1 કપ જેટલા દેશી મગ આવે છે તે જ લીધા છે. તમે કોઈ પણ મગ લઈ શકો છો અને મગને આપણે 3 થી 4 પાણી આપણે પહેલાં ધોઈ લેવાના છે અને પછી એમાં પાણી ઉમેરી દેવાનું છે. પાણી અહીંયા નોર્મલ ઉમેરવાનું છે, ઠંડુ પણ નથી ઉમેરવાનું અને ગરમ પણ નથી ઉમેરવાનું. જો ઠંડુ પાણી હોય તો તમારે થોડુંક નવસેકું કરીને પછી એમાં મગ ઉમેરવાના અને એને 10 થી 12 કલાક આવી રીતે પલાળવા દેવાના છે. તો તમે જોઈ શકો છો 10 થી 12 કલાક થઈ ગયા છે અને સરસ મગ પલળી ગયા છે અને થોડાક કોટા ફૂટવા પણ માંડ્યા છે. તો હવે આપણે એને પાણી નિતારી લેવાનું છે અને એને આપણે સરસ મજાના આપણે નળની નીચે ધોઈ લેવાના છે જેથી આપણા પાણીમાં જે ઉપર મગની ઉપર પાણીનો જે ભેજ ચડ્યો હોય
એ નીકળી જાય અને સરસ મજાના ધોવાઈ જાય. પછી એને 15થી 20 મિનિટ સુધી નિતારી લેવાના. હવે એક કોટનનું કપડું લઈ લેવાનું છે અને કોટનનું કપડું જે પણ લેતા હોય એનો કલર ન જાય એનું જ ખાસ ધ્યાન રાખવાનું. બાકી કોઈ પણ કલરનું કપડું ચાલશે, બસ કોટનનું હોવું જોઈએ અને થોડુંક જાડું હોવું જોઈએ. હવે આને આપણે પોટલી વાળી દેવાની છે મગ ઉમેરીને. તો પોટલી વાળશો એટલે થોડીક અંદરથી ગરમાવો મગનો એને મળતો રહેશે. એટલે આપણે અહીંયા આવી રીતે પોટલી વાળી લેવાની છે. પોટલી વાળી લીધા પછી આપણે અહીંયા કોઈ પણ કાણાવાળું વાસણ લઈ લેવાનું છે, જેથી અંદર હવા થોડી હરફર થતી રહે અને મગ સરસ મજાના આપણા સ્પ્રાઉટ થાય. સાથે એને થોડીક હવા મળતી રહે ને તો એ આરામથી સ્પ્રાઉટ થઈ જશે, ચીકણા પણ નહીં, જરાય નહીં થાય. તો આ રીતે મેં એને 24 કલાક સુધી રાખી લીધા હતા. તમે એને 12 કલાક રાખી શકો છો, 24 કલાક રાખી શકો છો. ઉપરથી સરસ મજાનું ઢાંકણ ઢાંકી દેવાનું, સાઈડમાંથી એને થોડી હવા મળતી રહેશે. તો તમે જોઈ શકો છો 24 કલાક પછી આપણા સ્પ્રાઉટ બનીને તૈયાર થઈ ગયા છે મગના. એક દાણો સરસ મજાનો ફૂટ્યો છે અને સરસ મજાના એકદમ લાંબા સ્પ્રાઉટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો, હું દાણા તમને અલગ કરીને બતાવું કેવડા લાંબા થઈ ગયા છે. હજી ખાલી મેં એને 24 કલાક જ રાખ્યા છે. તમારે એને વધારે રાખવા હોય ને તો વધારે કૂટા પણ ફૂટશે, પણ બસ 24 કલાક ઇનફ થઈ જાય છે. પછી થોડોક ટેસ્ટ ફરી જાય છે. તો હું આટલા જ એને કરું છું. તો આ તમે જોઈ શકો છો. હવે અહીંયા એક જ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે કાણાવાળું વાસણ લો ને તેમાં જ તમારે એને સ્પ્રાઉટ કરવાના, જેથી એ ચીકણા પણ નહીં થાય અને સરસ મજાના તમારે એના કોટા ફૂટી જશે. હવે આપણે એને ફ્રીઝમાં કઈ રીતે રાખવાનું તે પણ રીત હું તમને બતાવી દઉં. કોઈ પણ કપડું લઈ લેવાનું, આ લ્યો કે કોઈ પણ બીજું કપડું લ્યો. આ બહુ ભીનું નથી થયું એટલે હું આનો યુઝ કરીશ. તમે બીજું કોઈ પણ કપડું લઈ શકો છો. એ કપડું લઈ લેવાનું અને એમાં જ આપણે આ મગના સ્પ્રાઉટ થયા હોય એ ઉમેરી દેવાના અને એને આવી રીતે સરસ ઢાંકીને પછી ડબ્બામાં એરટાઈટ કરી દેવાનું અને ફ્રીઝમાં તમે એને 10થી 15 દિવસ સુધી રાખી શકો છો. જો આ કપડું તમારું હોય એ ભીનું થઈ જાય તો તમારે કપડું પાછું બદલાવી લેવાનું અને પાછું એને ફ્રીઝમાં મૂકી દેવાનું. આ રીતે કરશો તો 10થી 12 દિવસ સુધી ચીકણા પણ નહીં થાય અને સરસ મજાના મગ રહેશે. તો આ હતી મસ્ત મજાના મગની એકદમ ટેસ્ટી સરસ લાગે એવી રેસીપી. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો આવજો. જય શ્રી કૃષ્ણ.